તમારા બધાનું સ્વાગત છે ફરી એકવાર ડેલી શ્રી યોગા ક્લાસીસમાં આર્ટ ઓફ લિવિંગ અને શ્રી સ્કૂલ ઓફ યોગા સાથે. કેમ છો તમે બધા અને અત્યાર સુધીની તમારી જર્ની અમારી સાથે કેવી રહી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવો. તો આજનું આપણું જે થીમ છે એ છે ફેટ લોસ અને મેટાબોલિઝમ. તો આપણે થોડુંક સૂર્ય નમસ્કાર કરશું, અલગ અલગ પ્રકારના આસનો કરશું અને સેશનને જેટલું હોઈ શકે એટલું વધારે પડતું એન્જોય કરીને કરવાનું. તો પતંજલિ યોગ સૂત્રમાં અનુશાસન ઉપર બહુ જ મહત્વ આપ્યું છે. બે વસ્તુ હોય, એક છે શાસન અને એક છે અનુશાસન. શાસન માને શું, જે લોક તમારા ઉપર કે સોસાયટી જે છે એ આપણા ઉપર લગાવતી હોય છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જેને આપણે કહેવાય છે. અને અનુશાસન માને શું, ડિસિપ્લિન, જે આપણે પોતા ઉપર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ લગાવ્યા. જેવી રીતે રોજ ઉઠીને સવારે બ્રશ કરવું, એ કોઈએ આપણા ઉપર રૂલ નથી લગાવ્યું, આપણું ડિસિપ્લિન છે. રોજ સવારે આપણે ઉઠીને નાહીએ ધોઈએ તૈયાર થાય, એ બધું અનુશાસન છે. સો જ્યારે તમે તમારા જીવનમાં અનુશાસન લઈને આવો છો ત્યારે એના ફાયદા શું છે? તમારું જે દિનચર્યા છે, તમારું જે રૂટીન છે એ સારું થતું જાય છે. અને તમે જે રીતે યોગ જે છે આપણે પોતા ઉપર એક અનુશાસન લગાવીને રાખ્યું. જ્યારે તમે રોજ યોગ કરો છો ત્યારે તમને કેટલા બધા તમારા શરીરને બધી રીતે ફાયદો મળતો હોય છે. તમારું મન શાંત થતું હોય છે, તમારી બોડી ક્લીન થતી હોય છે, અંદરથી પણ અને બહારથી પણ. સો આ સુંદર જ્ઞાનને આપણે ધ્યાનમાં રાખીને આજની પ્રેક્ટિસ ચાલુ કરીએ. તમારી જગ્યા પર બેસી જાઓ. રીઢની હड्डीને સીધું રાખીએ, ખભાને ઢીલા છોડી દઈએ. સામાન્ય શ્વાસ અંદર ભરીએ અને બહાર છોડી દઈએ. ઓમકાર માટે શ્વાસ અંદર મારું મન જ્યાં કંઈ પણ દોડી રહ્યું છે એને વર્તમાન ક્ષણમાં લઈ આવું. ચહેરા પર એક સ્માઇલ રાખીએ. હવે આપણે કપાલભાતિ પ્રાણાયામ કરીએ. ધ્યાન રહે કપાલભાતિમાં જ્યારે તમે શ્વાસ છોડો છો ત્યારે થોડુંક એક્ટિવલી શ્વાસને છોડીને નાભીને અંદરની તરફ ખેંચીએ. રીઢની હड्डी સીધી રાખીએ. પહેલા એક સામાન્ય શ્વાસ અંદર અને બહાર. કપાલભાતિ માટે બ્રીથ ઇન, આઉટ, in, out, in, out, in, 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 in. ચાલુ રાખીએ. And relax. તમારા કપાળ પર કે તમારા ચહેરા પર જે પણ સંવેદના થઈ રહી હોય એના પ્રતિ સજગ થઈ જાય.
કપાલભાતિના બીજા રાઉન્ડ માટે તૈયાર થઈ જાય. રીઢની હડ્ડી સીધી, ચહેરો સીધો. એક સ્માઇલ સાથે સામાન્ય શ્વાસ અંદર અને બહાર. કપાલભાતિ માટે બ્રીથ ઇન, આઉટ, ઇન, 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 in, 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 in. Continue. In, out and relax. શરીરમાં જે ઊર્જાનો સંચાર છે એના પ્રતિ સજગ થઈ જાય. Feel the flow of energy in the body. કપાલભાતિના થર્ડ અને ફાઇનલ રાઉન્ડ માટે તૈયાર થઈ જાય. એક સામાન્ય શ્વાસ અંદર અને બહાર. કપાલભાતિ માટે બ્રીથ ઇન, આઉટ, ઇન, 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 ઇન. Continue. In, out and relax. શરીરમાં જે કંઈ પણ સકારાત્મક પરિવર્તન છે એને અનુભવ કરીએ. ધીરેથી તમારા શરીર અને વાતાવરણ પ્રતિ સજગ થતા થતા તમારી આંખો ખોલી શકો છો. બહુ જ જરૂરી છે જ્યારે પણ તમે ફેટ લોસ, જ્યારે આપણે એના પર કામ કરતા હોઈએ છીએ તો બહુ જ સારું છે કે આપણે આપણી પ્રેક્ટિસને કપાલભાતિ પ્રાણાયામથી સ્ટાર્ટ કરીએ. આજનો સેશન સ્ટાર્ટ કરીએ. ધીરેથી આપણી જગ્યા પર ઊભા થઈ જાય. આપણા ટોઝ ઉપર આવી જાય ને જોગ કરીએ. શરીરને ઢીલું છોડી દે. હાથને ઉપર ને નીચે લઈ જાય. રિલેક્સ. બોડી થોડુંક ટ્વિસ્ટ કરીએ. ધીરેથી વચ્ચે આવી જાય. હવે આપણે ડાન્સિંગ શરૂ કરશું. સો જ્યારે આખી સરખી રીતે શરીરને નીચે લઈ જાય ને પછી ઉપર આવીને બીજો પગ ઉપાડીએ. તો ઓલ ધ વે ડાઉન, લિફ્ટ ધ લેગ અપ. ચાલુ રાખીએ. જે લોકો
ને ઘૂંટણમાં તકલીફ હોય કે નીચે ન જઈ શકતા હોય એ લોકો કલ્પવૃક્ષને ફોલો કરી શકે. સરખી રીતે નીચે જાય અને ઉપર. વેરી ગુડ. અને ધીરેથી વચ્ચે આવી જાય. હવે આપણે જમણા ઘૂંટણને ઉપર ઉચકશું, બે હાથને નીચે લઈ જાય ને પછી ડાબા પગ સાથે કરીએ સેમ વસ્તુ. જે લોકો ફાસ્ટ ના કરી શકતા હોય એ લોકો એક પગને આરામથી ઉપર અને નીચે લઈ જઈ શકે છે. જે લોકો કરી શકતા હોય આપણે થોડુંક ફાસ્ટ કરશું. સ્ટાર્ટ કરીએ. જોઈન્ટ રોટેશન કરીએ. ગરદનથી સ્ટાર્ટ કરી, શ્વાસ ભરીએ, ગરદનને ઉપર લઈ જાય, શ્વાસ છોડતા છોડતા નીચે, ઉપર, નીચે, ઉપર, નીચે, ઉપર અને નીચે. ધીરેથી વચ્ચે આવી જાય. ગરદનને જમણી બાજુ લઈ જાય અને ડાબી બાજુ, રાઈટ, લેફ્ટ. ચાલુ રાખીએ. રાઈટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ. એક છેલ્લી વાર જમણી બાજુ અને ડાબી બાજુ. વચ્ચે આવી જાય. હવે જમણા કાનને જમણા ખભાના નજીક લઈ જાય. હોલ્ડ કરીએ અહીંયા. સરસ લેફ્ટ સાઈડ તમારી ડાબી બાજુ ગરદનને સરસ સ્ટ્રેચ આપ. જમણો ખભો નીચે જ રહેશે. શ્વાસ ભરીએ, વચ્ચે આવી જાય. શ્વાસ છોડતા છોડતા ડાબા કાનને ડાબા ખભાના નજીક લઈ જાય. ધીરેથી વચ્ચે આવી જાય. હવે આપણા આર્મ્સ માટે કંઈક કરીએ. તો બે હાથને ઉપર લઈ જાય અને નીચે લઈ આવી. સરસ સર્કલ્સ બનાવી આર્મ્સથી. શ્વાસ ભરતા ભરતા હાથને ઉપર લઈ જાય અને શ્વાસ છોડતા છોડતા નીચે લઈ આવી. ઓપોઝિટ. હવે આપણે સ્પાઇન માટે કંઈક કરીએ. તો આપણે કટી ચક્રાસન કરશું પણ એમાં થોડુંક વેરિએશન કરવાના છે. સો બે પગ વચ્ચે કમર જેટલું અંતર રાખીએ. બે હાથ સામેની તરફ. શ્વાસ ભરીએ. શ્વાસ છોડતા છોડતા તમારા હાથને જમણી બાજુ લઈ જાઓ. તમારો ડાબો હાથ જમણા ખભા પર. અને જેટલું હોઈ શકે એટલું જમણા હાથને પાછળની તરફ લઈ જઈએ. વચ્ચે આવી જાય. સેન્ટર અને બીજી બાજુ ટ્વિસ્ટ કરીએ. આ વખતે જમણો હાથ ડાબા ખભા પર અને જેટલું હોઈ શકે એટલું ડાબા હાથને પાછળની તરફ લઈ જાય. સેન્ટર, રાઈટ સાઈડ, સેન્ટર, લેફ્ટ, સેન્ટર, રાઈટ, સેન્ટર, લેફ્ટ. ધીરેથી વચ્ચે આવી જાય અને વિશ્રામ કરીએ. પગ વચ્ચે થોડુંક અંતર રાખીએ. કમરથી ગોળાકાર બનાવીએ. બિગ ઝીરોઝ વિથ ધ વેસ્ટ. Opposite. And relax. ધીરેથી વચ્ચે આવી જાય. તો આપણે થાઈસ માટે કંઈક કરીએ. તમે ચેરનો યુઝ કરી શકો છો. આપણે ચેર પોઝમાં જવાનું છે. થોડીક વાર આપણે એને હોલ્ડ કરશું એ પોઝિશનમાં. સો પગ વચ્ચે કમર જેટલું અંતર રાખીએ. નાભીને અંદરની તરફ ખેંચેલી રાખીએ. બે હાથ સામે
હવે તમારા હેપી બટક્સને પાછળની તરફ પુશ કરો. પુશ ઇટ બેક. બે હાથ સામેની તરફ અને ધીરેથી ચેર પોઝમાં આવી જાઓ. ધ્યાન રહે તમારી કમર જે છે એને એકદમ સીધું રાખીએ. તમારી પેલ્વિકને અંદરની તરફ રોટેટ કરીને રાખજો. બેકમાં કોઈ કર્વ ન હોવું જોઈએ. સીધું રાખીએ અને સ્માઇલ સાથે હોલ્ડ કરીએ. શ્વાસ ચાલુ રાખીએ. ધીરેથી શ્વાસ ભરતા ભરતા ઉપર આવી જાય. શ્વાસ છોડતા છોડતા હાથને નીચે મૂકી દે. હવે આમાં એક વેરિએશન કરીએ. બે પગને તમે આમ એકબીજા સાથે રાખો એકદમ અડીને. અને આપણે ફરીથી ચેર પોઝ કરશું ને એમાં હોલ્ડ કરશું થોડીક વાર. બે હાથ આગળની તરફ, પેલ્વિકને અંદરની તરફ રોટેટ કરીને રાખો. શ્વાસ ભરીએ. શ્વાસ છોડતા છોડતા ફરી એકવાર નીચે જાય. ફીલ થાય છે તમારા થાઈસ? યસ, ગુડ. સ્માઇલ સાથે જો દુખતું હોય, પેઇન થતું હોય થાઈસમાં તો હજી વધારે સ્માઇલ કરીએ. ધીરેથી ઉપર આવી જાય અને વિશ્રામ કરીએ. જે લોકો ચેર ઉપર બેઠા છે એ લોકો ચેર ઉપર જ રહ્યો. હવે આપણે સૂર્ય નમસ્કાર કરીએ. તો તમારી મેટના આગળ આવી જાઓ. પગ વચ્ચે કમર જેટલું અંતર રાખીએ. બે પગ સામેની તરફ, નાભી અંદરની તરફ ખેંચેલી. શ્વાસ ભરી અને છોડીએ. નમસ્તે. 2 3 4. જમણો પગ પાછળની તરફ લઈ જાય અને તમને હોઈ શકે એટલું નીચેની તરફ ધક્કો મારીએ. 5. ચતુરંગ દંડાસન, માય ફેવરેટ. 6. અષ્ટાંગ નમસ્કાર. કોણીને થોડુંક શરીરથી લાગેલી રાખીએ. શ્વાસ અંદર ભરીએ. ભુજંગાસન. ખભા કાનથી દૂર, નાભી 1 કે અડધો ઇંચ ઉપર. અધોમુખ શ્વાનાસન. જમણો પગ આગળ, ડાબો પગ આગળ. શ્વાસ અંદર ભરીએ. હસ્ત ઉત્તાનાસન. નમસ્તે. હાફ રાઉન્ડ, હજી હાફ બાકી છે. નમસ્તે. 2 3 4. આ વખતે ડાબા પગને પાછળ લઈ જાય. જમણો પગ આગળ જ રાખીએ. 5. ચતુરંગ દંડાસન. 6. અષ્ટાંગ નમસ્કાર. 7. ભુજંગાસન. 8. અધોમુખ શ્વાનાસન. 9. ડાબો પગ આગળ, અશ્વસંચાલનાસન. જમણો પગ આગળ, હસ્તપાદાસન. શ્વાસ ભરીએ. હસ્ત ઉત્તાનાસન. નમસ્તે. So far good. બધા ઓકે છો? કમ્ફર્ટેબલ? જો તમને જોતું હોય તો વચ્ચે થોડુંક પાણી પી શકો છો, પણ સિપ સિપ કરીને, બહુ બધું નહીં. જે લોકો ચેર ઉપર બેઠા છે, કન્ટિન્યુ ટુ સિટ ઓન ધ ચેર. ચેર ઉપર જ બેઠા રહ્યો. હવે આપણે ઉર્ધ્વ તાળાસન કરીએ. શ્વાસ ભરીએ. બે હાથને ઉપર લઈ જાય. હાથને ઇન્ટરલોક કરી લે. તમારી હથેળી આકાશની દિશામાં છે. જે લોકો કરી શકતા હોય ધીરેથી તમારા ટોઝ ઉપર આવી જાઓ.
તમારી દૃષ્ટિને એક જગ્યા ટીકાવીને રાખો તાકી તમે બેલેન્સ ન લૂઝ કરી દો. શ્વાસ છોડતા છોડતા નીચે આવી જાય અને હાથને નીચે લઈ આવીએ. હવે બે હાથને તમારા આવી રીતે કમરની પાછળ રાખો. તમારી આંગળી જે છે નીચેની તરફ છે. હોઈ શકે એટલું કોણીને પાછળની તરફ રાખીએ. ખભાને પાછળ રોલ કરીએ. શ્વાસ ફરીએ. શ્વાસ છોડતા છોડતા તમારા કમરને આગળની તરફ ધક્કો મારો. ધીરેથી શ્વાસ ફરીએ, ઉપર આવી જાય. શ્વાસ છોડતા છોડતા વિશ્રામ કરીએ. ત્રિકોણાસન કરીએ. બે પગ વચ્ચે 3 થી 3.5 ફીટનું અંતર રાખીએ. તમે ચેરનો યુઝ કરી શકો છો ત્રિકોણાસન માટે. ધ્યાન રહે ત્રિકોણાસનમાં વધારે પડતું આપણું એફર્ટ જે હોય છે હાથને મેટ ઉપર ટચ કરવાનો હોય છે. જ્યારે તમે હાથને મેટ ઉપર ટચ કરવા જાઓ છો તમે સાઇડવેઝ નહીં બલકી આગળની તરફ વળી જાઓ છો. સો આટલું પણ અગર તમારો હાથ આવે છે એ પણ ત્રિકોણાસન જ છે. ઓછું કરીએ પણ એકદમ બરાબર કરીએ, એકદમ કરેક્ટ કરીએ. આસન કરવી કોઈ મોટી વાત નથી, બટ એને કરેક્ટલી કરવું ઇઝ ઇમ્પોર્ટન્ટ. હે ને? સો પગ વચ્ચે 3 થી 3.5 ફીટનું અંતર રાખીએ. તમારો જમણો પગ 90 ડિગ્રી બારીની તરફ, ડાબો પગ 10 થી 15 ડિગ્રી અંદરની તરફ. કમરને સીધું રાખીએ. શ્વાસ ફરીએ. તમારા હાથ ખભાના સમાનાંતર લઈ જાઓ. શ્વાસ છોડતા છોડતા તમારી જમણી બાજુ શરીરને સ્લાઇડ કરો. ફરી એકવાર શ્વાસ ફરીએ. શ્વાસ છોડતા છોડતા તમારા ડાબા હાથને ઉપરની તરફ લઈ જાઓ અને જમણા હાથને નીચેની તરફ. ધ્યાન રહે તમે સાઈડ વેઝ બેન્ડ કરો છો, આગળની તરફ નહીં. તમારા જમણા ઘૂંટણને થોડુંક વાળી શકો છો, બહુ બધું નહીં. જેન્ટલ માઇક્રો બેન્ડ. શ્વાસ ચાલુ રાખીએ. શ્વાસ અંદર ભરીએ, ધીરેથી ઉપર આવી જાય. શ્વાસ છોડતા છોડતા હાથને વિશ્રામ આપીએ. બીજી બાજુ કરીએ. આ વખતે તમારા ડાબા પગને 90 ડિગ્રી બારીની તરફ લઈ જાઓ. જમણો પગ 10 થી 15 ડિગ્રી અંદરની તરફ. ધ્યાન રહે તમે લોકો પગને અંદરની તરફ લ્યો છો. પગને આપણે અંદર એટલે લઈ છીએ કેમ કે તમે પોસ્ચરને હોલ્ડ કરી શકો. એટલે નહીં કે એ પગનું કંઈ કામ નથી એ ટાઈમે. ના, પગને જ્યારે તમે અંદર લ્યો છો થોડાક ડિગ્રી ત્યારે તમે પોસ્ચરમાં સરખી રીતે હોલ્ડ કરી શકો છો. સો પગને સીધું નહીં રાખીએ, પગને થોડુંક અંદરની તરફ લઈ લે. કમરને સીધું રાખીએ. શ્વાસ અંદર ભરીએ. બે હાથ ખભાના સમાનાંતર. શ્વાસ છોડતા છોડતા તમારી ડાબી બાજુ સ્લાઇડ કરો. ફરી એકવાર શ્વાસ અંદર ભરીએ અને શ્વાસ છોડતા છોડતા તમારા જમણા હાથને ઉપર લઈ જાઓ, ડાબા હાથની નીચે. શ્વાસ ચાલુ રાખીએ. ધીરેથી શ્વાસ ફરીએ, ઉપર આવી જાય. શ્વાસ છોડતા છોડતા નીચે. એન્ડ રિલેક્સ. બે પગને સીધું કરી લે. પગને થોડુંક શેક કરી લે. અને ધીરેથી આપણી જગ્યા પર બેસી જાય. પહેલા આપણે કેમલ પોઝ કરી લઈએ. તો ચેરને ત્યાં જ રાખી લે. ચેર ઉપર બેસી જાઓ. જે લોકો નીચે ઘૂંટણ પણ ના બેસી શકતા હોય. આપણે કેમલ પોઝ કરીએ, પછી આપણે સિટિંગ આસનાસ કરીએ. આપણે હાફ કેમલ પોઝ જ કરશું, ફૂલ જવાની જરૂર નથી. સો બે પગ વચ્ચે કમર જેટલું અંતર રાખો અને નીચે તમે એક ટોવેલ કે કુશન એવું કંઈ નીચે રાખી શકો છો. બે હાથ કમર ઉપર મૂકી દો. શ્વાસ અંદર ભરીએ. શ્વાસ છોડતા છોડતા તમારી કમરને આગળની તરફ ધક્કો મારો અને તમારા માથાને પાછળની તરફ લઈ જાઓ. ધીરેથી ઉપર આવી જાય અને શિશુ આસનમાં વિશ્રામ કરીએ.
ધીરેથી ઉપર આવી જાય એન્ડ રિલેક્સ. બે પગને સીધું કરી લે. હવે જે લોકો ચેર ઉપર બેઠા છે આરામથી નીચે બેસી શકે છે. થોડુંક કાફ પમ્પિંગ કરી લે. આપણે બહુ જ બેકઅપ હાર્ટ છે આપણું, તો ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે આપણે એને પણ સારી હેલ્થ કન્ડિશનમાં રાખીએ. સો બે હાથ શરીરના બાજુમાં, પગના પંજાને શરીરની તરફ ખેંચીને શરીરથી દૂર લઈ જાય. શરીરની તરફ ખેંચીને દૂર લઈ જાય. ચાલુ રાખીએ. એન્ડ રિલેક્સ. હવે ટોઝને એકબીજા સાથે બાઇન્ડ કરીએ. બાઇન્ડ ધ ટોઝ. એન્ડ રિલેક્સ. ઘૂંટણને નીચે થપથપાવીએ. તો આપણે પહેલા થોડુંક લેગ લિફ્ટ કરી લઈએ, પછી આપણે બીજા આસન ઉપર જાય. સો તમારા ડાબા પગને ઘૂંટણથી વાળી લો, હાથને મેટ ઉપર જ રહેવા દો. હવે આપણે ખાલી 5 વખત જમણા પગને ઉપર લઈ જવાનું છે અને નીચે. સ્ટાર્ટ કરીએ. 1 2 3 4 અને 5. રિલેક્સ. ડાબા પગને સીધું કરીએ, જમણા પગને વાળીએ ઘૂંટણથી. પગને ઉપર લઈ જાય. ડાબા પગને 1 2 3 4 અને 5. જમણા પગને વાળેલું જ રાખીએ. આપણે થોડુંક સ્પાઇનલ ટ્વિસ્ટ કરશું. જે લોકોને તકલીફ હોય કે તમે લોકો હુક નથી કરી શકતા, તમે પ્લીઝ કલ્પેશને ફોલો કરજો. બે પગને સીધું રાખીને નોર્મલ ટ્વિસ્ટ પણ કરી શકો છો. સો જમણા પગને ઘૂંટણથી વાળીએ. જમણો હાથ શરીરના પાછળ રાખીએ. શ્વાસ ભરીએ. તમારો ડાબો હાથ ઉપર. શ્વાસ છોડતા છોડતા હોઈ શકે એટલું કાંખને તમારા ઘૂંટણના નજીક લઈ જાઓ અને જમણા ખભાથી પાછળની તરફ જાઓ. શ્વાસ ભરીએ. ડાબો હાથ ઉપર. શ્વાસ છોડતા છોડતા નીચે. પગને સીધું કરી લે. બીજી બાજુ ટ્વિસ્ટ કરીએ. આ વખતે ડાબા પગને ઘૂંટણથી વાળીએ. ધ્યાન રહે તમારો પગનો પંજો જે છે એ એકદમ તમારા ઘૂંટણના સામે છે. શ્વાસ ભરીએ. ડાબા હાથને ઉપર લઈ જાય. શ્વાસ છોડતા છોડતા પાછળ મૂકી દે. ફરી એકવાર જમણા હાથને ઉપરની તરફ લઈ જાય. શ્વાસ છોડતા છોડતા હુક કરીએ અને પાછળની તરફ જોઈએ. ડાબા ખભાથી પાછળ જોઈએ. શ્વાસ ભરીએ. જમણો હાથ ઉપર. શ્વાસ છોડતા છોડતા નીચે અને બે પગને સીધું કરી દે. બે પગને પાછળ લઈ જાય અને આપણા પેટના બળ સૂઈ જાય. દાઢીને માટ ઉપર રાખીએ. શલભાસન કરીએ. તમારા હાથેથી આદિ મુદ્રા બનાવી લો. તમારો અંગૂઠો સૌથી નાની આંગળીના બેઝ ઉપર અને બાકીની આંગળીઓ અંગૂઠાને રેપ કરે છે. આ મુઠ્ઠીને તમારી જંઘાના નજીક મૂકી દો. શ્વાસ ભરીએ અને બે પગને 6 ઇંચ મેટથી ઉપર લઈ જાય. ઘૂંટણને સીધું રાખીએ. શ્વાસ છોડતા છોડતા પગને નીચે લઈ આવીએ અને હાથને વિશ્રામ આપીએ. ભુજંગાસન કરીએ. બે હાથ ખભાના નીચે. શ્વાસ ભરીએ. ધીરેથી દાઢીને, છાતીને અને નાભીને અડધો કે 1 ઇંચ ઉપર લઈ જાય. ધ્યાન રહે કોની શરીરથી લાગેલી છે. ખભા કાનથી દૂર છે અને ઉપર જોઈએ.
શ્વાસ છોડતા છોડતા નીચે આવી જાય. ધનુરાસન કરીએ. બે પગને ઘૂંટણથી વાળી ઘૂંટીને પકડી લઈ હાથેથી. ધીરેથી શ્વાસ ભરતા ભરતા દાઢીને, છાતીને અને જંઘાને મેટથી ઉપર લઈ જાય. ધીરેથી નીચે આવી જાય. પગને ઢીલા છોડી દે. બે પગ વચ્ચે થોડુંક અંતર રાખીએ. તમારી હીલ જે છે ને અંદરની તરફ ધક્કો મારો. બે હાથને આવી રીતે માથાના સામે મૂકી દો. તમારું માથું બે હાથ ઉપર. મકર આસનમાં વિશ્રામ કરીએ. ધીરેથી આપણા પીઠના બળ સુઈ જાય. સેશનના છેલ્લા બે આસન. પગને ઘૂંટણથી વાળીએ. સેતુબંધ આસન કરી પગના વચ્ચે કમર જેટલું અંતર રાખીએ. તમારા પગ જે છે જેટલી તમારે હાથને અડી જાય બસ એટલું જ નજીક લઈને આવી. શ્વાસ ભરીએ. ધીરેથી તમારા નિતંબને ઉપરની તરફ લઈ જાઓ. શોલ્ડર્સને થોડુંક રોલ કરો. હિપ્સને થોડુંક હજી ઉપરની તરફ લઈ જાઓ. ધ્યાન રહે તમારા ઘૂંટણ જે છે એ બારેની તરફ નથી જતા, એને અંદર જ રાખીએ. ધીરેથી શરીરને નીચે લઈ આવીએ. પગને ઘૂંટણથી વાળેલા જ રાખીએ. પવન મુક્તાસન કરીએ. જંઘાને છાતીના નજીક લઈ આવીએ. બે હાથને શિનબોનથી ઇન્ટરલોક કરી શ્વાસ અંદર. શ્વાસ છોડતા છોડતા ગરદનને ઉપરની તરફ લઈ આવીએ. પ્રયત્ન કરીએ કે આપણું નાક બંને ઘૂંટણના વચ્ચે હોય. એકથી પહેલા માથાને નીચે લઈ આવીએ અને બે પગને સીધું કરી લઈએ. શવાસનમાં વિશ્રામ કરીએ. બે હાથ શરીરની બાજુમાં. આખા શરીરને ઢીલું છોડી દઈએ. એક સામાન્ય શ્વાસ અંદર ભરીએ. બારે છોડી દઈએ. ધીરેથી તમારું ધ્યાન જમણા પગના પંજા પર લઈ જાઓ. જમણો ઘૂંટણ,
જંગા અને નિતમ. આખો જમણો પગ વિશ્રામ કરી રહ્યું છે. ડાબો પંજો, ડાબો ઘૂંટણ, જંગા અને નિતમ. ધીરેકથી તમારું ધ્યાન જનેન્દ્રિય અને નાભી પર લઈ આવો. પેટ અને છાતી, જમણો ખભો અને આખો જમણો હાથ. ડાબો ખભો અને આખો ડાબો હાથ. તમારું ધ્યાન ગળાના ભાગ પર અને ગરદનના ભાગ પર લઈ જાઓ. માથું, કપાળ, અને આખો ચહેરો. આખું શરીર વિશ્રામ કરી રહ્યું છે. એકથી શરીરમાં થોડીક હલચલ લઈ આવીએ. પગના પંજાને હલાવીએ, હાથની આંગળીઓને હલાવીએ, માથાને જમણી અને ડાબી બાજુ લઈ જાય. ધીરેથી તમારી જમણી બાજુ પડખું ફરીને સૂઈ જાઓ. ધીરેથી બે હાથનો સપોર્ટ લઈને આંખોને બંધ જ રાખીએ. ધીરેથી ઉઠીને બેસી જાય. જે
લોકોને નાડી શોધન પ્રાણાયામ આવતું હોય એ લોકો સ્ટાર્ટ કરે, જે લોકોને નથી આવડતું એ લોકો એકવાર આંખ ખોલીને જોઈ શકે છે. સો તમારા ડાબા હાથથી ચિન્હ મુદ્રા બનાવો. તર્જની અને અંગૂઠો હલકું એકબીજાથી સ્પર્શ કરી રહ્યું છે. જમણા હાથેથી ફર્સ્ટ ટુ ફિંગર્સને બંને ભુવોના વચ્ચે રાખીએ. તમારી જે જમણી નાસિકા છે એના ઉપર અંગૂઠો રાખીએ અને ડાબી નાસિકા ઉપર લાસ્ટ ટુ ફિંગર્સ. આ છે તમારી હેન્ડ પોઝિશન. શ્વાસની પ્રક્રિયા, પેલા ડાબા નાસિકાથી શ્વાસ અંદર ભરીએ, જમણી નાસિકાથી છોડીએ, જમણી નાસિકાથી શ્વાસ ભરીએ અને ડાબી નાસિકાથી શ્વાસને છોડવાનું છે. આ પ્રક્રિયાને આપણે ચાલુ રાખીએ. નાડી શોધન પ્રાણાયામ. હેન્ડ પોઝિશન લઈ લે. લેફ્ટ હેન્ડથી ચિન્હ મુદ્રા, રાઈટ હેન્ડથી નસાગ્ર મુદ્રા. પેલા એક સામાન્ય શ્વાસ અંદર ભરીએ, બહાર છોડી દઈએ. જમણી નાસિકાને બંધ કરીએ, ડાબી નાસિકાથી શ્વાસ અંદર ભરીએ, ડાબી નાસિકાને બંધ કરીએ, જમણી બાજુથી છોડીએ. જમણી નાસિકાથી શ્વાસ અંદર ભરીએ, ડાબી બાજુથી છોડીએ. ચાલુ રાખીએ આ પ્રક્રિયાને. લાંબા અને આનંદદાયક શ્વાસ ચાલુ રાખીએ. રીઢની હડ્ડીને સીધું રાખીએ. એક છેલ્લું રાઉન્ડ કરીએ. ડાબી નાસિકાથી શ્વાસ છોડતા છોડતા રાઉન્ડને કમ્પ્લીટ કરીએ. બે હાથ ઘૂંટણ પર મૂકી દઈ હથેળી આકાશની દિશામાં. પેટની હડ્ડી સીધી રાખીએ. ખભાને ઢીલા છોડી દઈ ચહેરો સીધો. મારું ધ્યાન બંને ભુવોના વચ્ચે રાખો. એક નાનકડી બિંદુ છે તમારા બંને ભુવોના વચ્ચે. નાનકડી બિંદુ પર આપણું ધ્યાન રાખીએ.
બહુ પ્રયત્ન નહીં કરીએ, એફર્ટલેસલી ખાલી આપણું ધ્યાન બંને ભુવોના વચ્ચે એક નાનકડી બિંદુ પર આપણું ધ્યાન લઈ જાય. આપણા મનને બંને ભુવોના વચ્ચે થોડી ક્ષણ માટે સ્થિર રાખીએ. તમને શરીરમાં ક્યાંય સંવેદના થઈ રહી હોય તો એને રહેવા દઈએ. આપણું પૂરું ધ્યાન બંને ભુવોના વચ્ચે રાખીએ. થોડા ક્ષણ માટે ન કંઈ કરવું છે, ન કંઈ જાણવું છે. સામાન્ય શ્વાસ અંદર ભરીએ, બહાર છોડી દઈએ. શાંતિ.
ધીરેથી તમારા શરીર, તમારા વાતાવરણ પ્રતિ સજગ થઈ જાઓ. એક સુંદર સ્માઇલ સાથે તમારી આંખો ખોલી શકો છો. કેવું રહ્યું આજનું સેશન? જો તમને મજા આવી હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને મોકલજો. અને એમને ખૂબ બધા હાર્ટ્સ મોકલજો. તમારા હાર્ટ્સ અમને મોટિવેટેડ રાખે, તમને હજી સારું સારું આસન અને રોજ તમારી જેમ અમે લોકો પણ મેટ ઉપર આવીએ એના માટે. ફરી મળીએ કાલે સેમ જગ્યા મેટ ઉપર. નમસ્તે, જય ગુરુ.